બેઠી બેઠી વાતો કરે છે. ખાધું તે ખાધું તો ટાકો દુસો કર સાડીઓની દુકાન કરી હોય ને એવું લાગે ને આમ જોઈ લીધું. આમ તો વેસવા કાઢ્યું હોય સેલ કર્યો હોય તો મજા તારા નથી. આ કાચ છે પહેરી હોય તો એમ લાગે 10 કિલોની મેં સાડી પહેરી છે. તો કેવી સરસ ડિઝાઇન. હેલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને છે ને એ તમને એક વસ્તુ બતાવું તો ચાલો બેન છે ને બહાર જો કોની હારે વાત કરે છે તમને બતાવું. અને તમને એની ભાષા સમજાય છે કે નથી સમજાતી પાછા જરાક મને કમેન્ટમાં કહી દેજો. બોલ, જો આ મારી બેનપણી આવી છે, મિયાવ મિયાવ કરીને મને અવાજ કરે છે. જો હું એમ કહું મારી બેનપણી, પણ મારી નહીં, આની બેનપણી છે. જો એ બે હામી બેઠી બેઠી વાતો કરે છે. ખાધું તે ખાધું તો શું છે? અંદર આવું તવીએ જો એ પૂછે અંદર આવું એમ પૂછે છે. જો જાવ ને આ મારી બેન છે ને મીંદડી લવર છે. કેમ છે બેન, તમને સારું ને? મજા આવે ને મીની યાર વાત કરવાની? જો હું ગમે ને સાવ ને મીંદડી આવે છે તે અમાર મીંદડી તો હોય તો એ બે એકાબીજાની બોલી સમજે. હો વાતો કરે જો રોજ આવી રીતે બેઠા બેઠા. એય હામું તો જો મિયાવ. જો હામું જોયું ને. તે તારે ભાખરી ખાવી છે? ખાઈ લે ને, આપ્યું તને ખાઈ લે. અમે અંદર ઉયા જાય પછી ખાઈશ. બપોરા કરવા બેસી ગયા છે ને આપણું મસ્તીનું દૂધી દાળનું શાક છે, રોટલી છે ને આમાં છે આપણે બ્લુબેરી ઠીક શેક. તો ચાલો બધા બપોરા કરવા સારું હાલો અમે જમી લઈ. તમને જમવું હોય તો આવી જાજો. દૂધી દાળનું શાક ભાવતું હોય તો ખાવા. ગાઈસ તો આજે પાછા મમ્મીના વિડીયોમાં અમે હેન્ડલ કરી લીધું છે, કારણ કે છે ને અમે આવ્યા હતા ધાબે રીલ ઉતારવા. આજે લાલો મૂવી બહુ હાયલું છે ને, તમે એનો એકાદો ડાયલોગની રીલ બનાવી લેવી કોમેડી એમ. તો ધાબે હું ને ભાઈ બે આવ્યા ત્યારે તો પતંગ ચડાવી, પણ કે ચડી નહીં, તડકો આંખમાં આવતો હતો ને એટલે. તો હારો લો મસ્તીને આપણે રીલ ઉતારી લઈએ, પછી મળીએ. ને આ ટાંકામાં અમારે રીલ બનાવવાની છે, તો જોવાનું ભૂલતા નહીં રીલ અમારી કોમેડી. તો ચાલો પછી મળીએ. તો આવી રીતે ટાંકામાં અમારું શૂટિંગ હાલે છે. ટાકો દુસો કર ટાંકો ઊંચો કરવા આખી દૂર ભરાઈ રહી. ટાકો ઉભો કરી લે આપણી રીલ બની ગઈ, શૂટ પૂરો. હવે જાવું નીચે. જો અત્યારે વાગી ગયા છે 7:10 થઈ ગઈ છે. પાછળ જો ઘડિયાળમાં દેખાતું હોય તો. અને 7:10 થઈ ગઈ છે. બેન ટ્યુશનમાં ગઈ છે. બેનને જે આવવાની 1 કલાકની વાર છે ને. ભાઈએ પણ હજી અત્યારે જેની નોકરી પર જોબ ઉપર ગયો છે તે રાત્રે 12 વાગે આવશે. તો હવે હું ઘરે એકલી છું, તો મેં કીધું મારો કબાટ હારો કરવાનો છે અને સેટીમાં હું હાડીયું ગોઠવું છું એક ખાનામાં, કારણ કે કબાટ નાનો છે તેમાં બધું હમાય નહીં. તો મેં કીધું ચાલો આજે છે ને કપડાં વ્યવસ્થિત ગોઠવી દઉં અને તમને બધાને પણ બતાવી દઉં કે મારી પાસે કેટલી બધી સાડી છે. તો કંઈ વાંધો નહીં, ચાલો આજના વિડીયોમાં તમને બધાને બહુ મજા આવશે એમ. જય માતાજી, હર હર મહાદેવ. એટલું કરો ને એટલે આ બધે તમારે નજર કરી લેવાની. જો કેટલી સાડીઓ છે એ. તો હજી કબાટમાં જે રનિંગમાં રોજ ઘરમાં પહેરતી હોય ને, તો હજી મેં કબાટમાંથી બહાર નથી કાઢી. આ શેટીના ખાનામાંથી મેં બહાર કાઢી. તમને સાડીઓ બતાવું કેટલી ભારે સાડીઓ છે. તો એ પહેરવાનું મન હવે થાય નહીં, કારણ કે લગ્ન પ્રસંગ હોય તો જ પહેરવી ગમે, કાં તો નવરાત્રી હોય તો પહેરવી ગમે. બાકી તો આટલી બધી ભારે સાડી આપણે લઈને તો રાખી દઈએ, પણ 1 થી 2 વાર માંડ પહેરવી તો ફેશન હોય છે પહેરવી ગમે નહીં. તો તમને બતાવું જો આ સાડી. જો આ સાડી 3 વર્ષ પહેલાંની છે. હવે આ સાડી જોજો. આ સાડી 7-8 વર્ષ પહેલાં થઈ, મારા ભાઈના લગ્નમાં લીધેલી છે. એટલી મસ્ત સાડી હતી ને. જો હવે આખી સાડી છે ડબલ કલરમાં મસ્તીની. ત્યાર પછી જો આ બધી લગ્નની સાડીઓ જ છે, કારણ કે આ કોક આપણે વેસાતી લીધી હોય. જો આ કેટલી સરસ છે, મસ્ત પહેરી હોય ને તો વીઆઈપી લાગે. આમાં તમે ઘણા વીડિયા બધું બનેલું છે. અને જો આ જો આ લગ્નમાં તો છે ને, અને આ તો હજી હમણાંની જ ફેશનની છે. તો આ તો કેટલી મસ્ત સાડી છે, હજી એકેય વખત પહેરી નથી હો. ને આ તો હજી ખાલી ઓનલાઈન મગાવી, આવીને પેકિંગ કરીને એમને મૂકી દીધું. તો હજી આનું બ્લાઉઝ મેં સીવડાવ્યું નથી, સાડીને મેં ફોલ સેડાઈ નથી કરાવ્યા. હવે આ સાડી અત્યારે બહાર રાખી દઉં. ખીયર આવે છે ને, ખીયર નથી પહેરશું આપણે. હમણાં બહુ ફેશન હતી ને, પૂગી આવે છે ક્રેઝવાળી સાડીની.
એ સાડી છે ને છે ને જો હજી આ એકને એક કલરની સાડીઓ જોઈએ આપણી પાસે કેટલી તો જો હવે આ બધી ભારે ભારે સાડીઓ એક એક બબે વાર લીધી હોય છે એમ કુટુંબમાં કે હગાવાલામાં લગ્ન આવતા જાય ને એમ લેતા જાય પછી જો આ સાડી જો આવી કેટલી ભારે પહેરી હોય તો બે કલાકમાં તો આપણે હાવ થાકીને ત્યાં થઈ જાય સાડીનું વજન ઉપાડીને હવે આવી ભારે ભારે સાડીઓ પહેરવી કેમ બોલો આટલી સાડીઓ તેમના પડી છે પણ હવે તમને આગળ હું ગણીને કહું કેટલી છે જો આ સાડી હજી મેં 2 વર્ષ પહેલાં લીધી હતી મારા મામાના છોકરાના લગ્નમાં આ તે જો આમ જોઈ લો હજી તો કેટલી સાડીઓ છે એ જોઈ લો થપ્પા છે હજી તો જો હંકેલવાની અમુક બાકી છે કાંઈ નહીં હાલો હંકેલીને મસ્તીના થપ્પા કરીને પછી તમને તમારી સામે ગણો તો તમે ખાલી આ પલ્લું છે આખો અને આ પલ્લુનો આવો કલર છે ને આ પલ્લુમાં કટ મારેલી છે અને આ છે કટ જો આપણે પાટલીવાળો ભાગ જે આવે ને એ હવે આ સાડી પહેરી હોય તો આખો દિવસ કાઢવો કેમ બોલો આ સાડી તો એમાં ભાઈના લગ્નમાં મેં લીધી હતી ઓછામાં ઓછા 7-8 વર્ષ થઈ ગયા છે હવે આવીને એવી સાડીઓ પડી હોય શું કરવાનું હવે આ સાડીના કંઈ આપણે તો જો ગોદડાઈ થાય ને રોજ ઘરમાં પહેરીએ ક્લિનિક કરવાનું શું બોલું આવું છે કોની પાસે એવી સાડીઓ પડી છે જરાક કમેન્ટ કહેજો અને ઘણી ખરી સાડીઓ હંકેલાઈ ગઈ છે હાલ ફટાફટ હંકેલી લઉં એટલા કાચ છે સતારા નથી આ કાચ છે પહેરી હોય તો પણ એમ લાગે 10 કિલોની જ મેં સાડી પહેરી છે તો કેવી સરસ ડિઝાઇન ને જો આની પહેલાં બહુ ફેશન હતી આ આપણી એટલી બધી સાડી બધી આજે હંકેલવી પડશે મારી પાસે બધી થઈને 74 સાડીઓ છે હવે કોની પાસે એટલી બધી સાડી હશે જરા કમેન્ટમાં કહેજો હંકેલીને હાથે દુખવા મળ્યા એટલી બધી સાડીઓ હંકેલીને અને હજી પણ શેટીમાં કબાટમાં બધી વ્યવસ્થિત ગોઠવવાની છે રોજ પહેરવા જે રાખવાની હોય કબાટમાં રાખશું બીજી નવી બધી ભારે છે એ બધી શેટીમાં ગોઠવી દઈએ રોજ ન પહેરવાની હોય સાડીઓની દુકાન કરી હોય ને એવું લાગે ને આમ જોઈ લીધું આમ તો વેસવા કાઢ્યું હોય સેલ કર્યો હોય તો મજા આવે સાડીઓનો તો એટલી સાડીઓ તો મેં હંકેલીને થપ્પા કરી લીધા છે અને હજી તો થોડીક હાલો જો મસ્તીનું આપણે સેટિંગ ખાનું સાફ કરી નાખ્યું છે અને આપણે સાડીના થપ્પા કરી ગોઠવવાના છે સાડીઓ હંકેલાઈ ગઈ કપડાં હંકેલાઈ ગયા તો ફટાફટ છે ને સાડીઓ ગોઠવી દઉં તો હારું હાલો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખવી હારું હાલો વિડીયોને બહુ લાંબો નથી કરવા માંગે તો પછી તમને જોવાની મજા નહીં આવે તો કાંઈ નહીં ફટાફટ છે ને એમ હવે સાડીઓ ગોઠવી દઉં અને આજ માટે એટલું જ રાખી દઈએ બધાને જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી આઈટમ સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બધા મહાદેવ બધાને ખુશ રાખે અત્યાર માટે બધાને ગુડ નાઇટ અને કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ